નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે એક નવલકથાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તો તમારો કિંમતી સમય કાઢી અંત સુધી બન્યા રહેજો। આજની નવલકથા ખૂબ જ રસપ્રદ રહેવાની છે, જેમાં ત્રણ બહેનપણી એક જ ઘરમાં લગ્ન કરવા ઈચ્છે છે। શું તેમની આ ઈચ્છાઓ પૂરી થશે કે કેમ તે જાણવા માટે અંત સુધી બન્યા રહેજો। અને ચેનલ પર નવા હોવ, હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી। અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। પરી, ઓ પરી, જલ્દી કર, મોડું થાય છે, રિક્ષા આવી જશે કરતી એક નાનકડી ઢીંગલી બૂમો પાડી રહી છે। તે છે સાચી, જ્યારે સામે તો કંઈ ફેર જ ના પડતો હોય તેમ ગોલું મોલું અને ક્યૂટી એવી પરી કહે છે, આવું છું, થોડી શાંતિ રાખ। એમ કહીને થોડી વારમાં પરી બે ચોટલામાં મસ્ત ક્યૂટી લાગતી પરી બેગ લઈને ભાગતી ભાગતી આવે છે અને કહે છે, તું બહુ ઉતાવળ કરે છે, કંઈ મોડું નથી થયું? પરી તેના સ્વીટ શબ્દોમાં આવું કહે છે એટલે તેની મમ્મી હસવા લાગે છે, કારણ કે આ તેનું રોજનું હતું। ખરેખરમાં આ પરી સવારમાં ઉઠે જ નહીં, પરાણે ઉઠે એટલે મોટે ભાગે તેની આંખો બાથરૂમમાં નહાવા એની મમ્મી બેસાડે એટલે જ ખુલે। પછી બંને જાય છે નીરવીના ઘરે તેને બોલાવવા માટે। તે તો ગેટ પાસે બંનેની રાહ જોતી ઊભી જ હતી। નીરવી નાની હતી પણ એકદમ પરફેક્ટ હતી, ટાઈમમાં, કામમાં, બધામાં જ તે એકદમ સુઘડ અને પરફેક્ટ રહેતી। તે થોડી ઘવરણી હતી પણ મસ્ત ઘાટીલી અને સારી હાઈટ અને મીડિયમ બાંધાવાળી હતી। તેને એક વાર કહો એટલે કામ થઈ જ જાય, બીજી વાર યાદ કરાવવાની જરૂર પણ ન પડે। પછી ત્રણેય સાથે રિક્ષામાં બેસીને સ્કૂલમાં જાય છે। આ ત્રણેય બેસ્ટ ફ્રેન્ડ છે, પણ ત્રણેય વચ્ચે બહેનો કરતાં પણ વધારે પ્રેમ છે। સ્કૂલથી માંડીને ઘરે બધી જ જગ્યાએ બધા સાથે જ હોય। ત્રણેય 5મા ધોરણમાં ભણે છે। સ્કૂલમાં પણ ભણવામાં ત્રણેય 1 થી 3માં જ હોય, સાથે બીજી બધી જ એક્ટિવિટીમાં પણ અવ્વલ નંબરે જ હોય। આખો દિવસ સાથે રમે, રાત્રે લેસન પતાવીને રમતા રમતા કોઈ પણ એકના ઘરે ત્રણેય સૂઈ જાય, આ તેમનો નિત્યક્રમ છે। તેમના ફેમિલીમાંથી પણ કોઈ તેમને તેમની આવી સારી મિત્રતાને લીધે ના નથી પાડતા। બધા એક જ સોસાયટીમાં રહે છે એટલે તેમની પર દેખરેખ પણ રહે। નીરવીના ફેમિલીમાં તેના નાની છે તે જ તેને સાચવે છે। તેના માતા પિતા તે 2 વર્ષની હતી ત્યારે એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને તેમાં નીરવીનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો। પછી તેના પરિવારમાં બીજું કોઈ નહોતું, તેથી તેના નાની તેને અહીં લઈ આવ્યા છે। તેના નાનાને સરકારી નોકરી હતી, તેથી તેમના મૃત્યુ પછી તેના નાનીને પેન્શન આવે છે અને સોસાયટીમાં પોતાનું ઘર છે, આમ તેમનું ગુજરાન ચાલ્યા કરે છે। જ્યારે પરીના પેરેન્ટ્સના ડિવોર્સ થઈ ગયા હતા, તેથી તે તેના મમ્મી પાસે જ રહે છે, પણ એની મમ્મીને ગવર્મેન્ટ ટીચરની જોબ હતી, તેથી તેમની આર્થિક પરિસ્થિતિ સારી છે। જ્યારે સાચી એ તેના માતા પિતાનું એકમાત્ર સંતાન છે, પણ તે લોકો તેમની સ્થિતિ સારી હોવાથી ત્રણેયને પોતાની દીકરીઓની જેમ જ રાખતા। સાચી એકદમ ચુલબુલી, થોડી બિન્દાસ, પણ કેરિંગ અને સુંદર અને નમણી છે। તેને ડાન્સનો બહુ જ શોખ છે। ઘણીવાર તે નીરવી પાસે કોઈ વસ્તુ ના હોય તો પણ તેઓ તેને ગિફ્ટ તરીકે લાવીને આપી દેતા, જેથી તેને જરા પણ ખરાબ ના લાગે। આમ જ દિવસે દિવસે તેમની દોસ્તી મજબૂત બનતી જાય છે અને તેઓ મોટા થતા જાય છે। 7 વર્ષ પછી થયું એવું કે કળીઓ જેમ મોટી થઈને સુંદર પુષ્પ બનતા વાર નથી લાગતી, તેમ દીકરીઓ પણ જેટલી દિવસે ને વધે એટલી રાત્રે મોટી થાય છે। એમ જ આ નાનકડી ઢીંગલીઓ આજે મોટી થઈને સુંદર અપ્સરાઓ બની ગઈ છે। ત્રણેય કોલેજમાં આવી ગઈ છે, પણ તેમની દોસ્તી હજુ પણ એવી જ છે, એના કરતાં વધી ગઈ છે અને કોઈ પણ વાત એવી ના હોય જે ત્રણેયને એકબીજાથી છુપી હોય। નીરવી અને પરીને MSc IT કરવું છે, જ્યારે સાચી MBA કરીને બિઝનેસ કરવા માંગે છે, પણ ત્રણેય કોમર્સ લાઈનમાં સારા એવા ટકાએ પાસ થયેલા છે, એટલે એક
સારી કોલેજમાં ત્રણેય અભ્યાસ કરે છે. હવે ત્રણેય ફાઇનલ કરે છે કે આપણે મેરેજ એક ઘરમાં જ કરીશું જ્યાં 3 ભાઈઓ હોય. આજે કોલેજમાં યુથ ફેસ્ટિવલ છે. બધા અલગ અલગ એક્ટિવિટીમાં પાર્ટ લેવા ઉત્સુક છે. કોલેજમાં મસ્ત માહોલ છે. એવા નીરવી, સાચી અને પરી 3 જણા ફ્યુઝન ડાન્સ કરવાના છે. તેની પ્રેક્ટિસ કરે છે. અહીં રોજ રોજ અલગ અલગ પ્રોગ્રામ થાય છે. એમાં આજે ડાન્સની કોમ્પિટિશન છે. આખો દિવસના પ્રોગ્રામમાં તેમના ડાન્સનો નંબર 12મો છે. એટલે અત્યારે ઇવેન્ટ જોઈ રહ્યા છે. જોતજોતામાં તેમનો વારો આવે છે. તેમના 10 ડાન્સનું ફ્યુઝન છે પણ બધા જ સોંગ્સ એનર્જેટિક હતા એટલે બધાને બહુ જ મજા આવી અને ડાન્સ પૂરો થતાં બધા વન્સ મોરની બૂમો પાડવા લાગ્યા. એ વખતે એક વ્યક્તિની જાણે સાંજી પર જ બંધાઈ ગઈ હતી. તે વ્યક્તિ તેનો પીછો કરતી આવી રહી હતી. એ 3 જણા ડાન્સ પછી પાછળના રસ્તાથી નીકળીને કપડાં ચેન્જ કરવા જઈ રહ્યા છે. એ લોકો વાતોમાં મશગુલ છે. ત્યાં જ એક છોકરો સીટી મારતો આવી રહ્યો છે. સીટીનો અવાજ સાંભળીને ત્રણેય એકસાથે પાછળ ફરે છે તો સામે મસ્ત હાઇટેડ ડિસન્ટ પર્સનાલિટી ઉપર બ્લેક બ્લેઝર અને થોડી સ્ટાઇલિશ દાઢીમાં એક છોકરો એમની તરફ આવી રહ્યો છે. તેને જોઈને જ લાગતું હતું કે કોઈ સારા ઘરનો છે. એ લોકો ઊભા રહે છે અને તે બાજુમાં આવીને કહે છે, "હાય ગર્લ્સ, આઈ એમ શાશ્વત." શાશ્વત ભલા, "આઈ એમ ઇન બીકોમ સેકન્ડ યર." અને પછી સાચી તરફ નજર કરીને કહીને, "મિસ સાચી, એમ આઈ રાઈટ?" સાચી થોડી ટેન્શનમાં આવીને પૂછે છે, "હા, હું સાચી છું, પણ મારું શું કામ છે?" શાશ્વતની વાત કરવાની સ્ટાઇલ અને કોન્ફિડન્સ ગજબનો હતો. તે કોઈને પણ એકવાર વાત કર્યા પછી તેની સાથે વારંવાર વાત કરવા આકર્ષિત કરી દે જ. સાચી પણ આ પહેલી મુલાકાતમાં જ શાશ્વતથી થોડી અંજાઈ ગઈ હતી. શાશ્વત કહે છે, "તમારો ડાન્સ બહુ સરસ હતો. હું તમારી સાથે ફ્રેન્ડશિપ કરવા માંગુ છું." સાચી, "હું તમને જાણતી પણ નથી. કેવી રીતે તમારી સાથે દોસ્તી કરી શકું?" શાશ્વત પણ, "હું તમને બહુ સારી રીતે ઓળખું છું. આ તમારી બહુ સારી ફ્રેન્ડ્સ છે." સોરી, ફ્રેન્ડ્સ કરતાં પણ વધારે બહેનોની જેમ રહો છો. તમે રિવર પાર્ક સોસાયટીમાં રહો છો. ત્રણેય એકબીજા સામે જોઈ રહ્યા છે. આને આટલી બધી કેવી રીતે ખબર? શાશ્વત, "કોલેજના ફર્સ્ટ ડેથી તમે મારા મનમાં વસી ગયા છો. આઈ મીન હસીને, "હું તમારી સાથે દોસ્તી કરવા ઈચ્છતો હતો અને આજે મોકો મળી ગયો." હું ગોળ ગોળ કહેતો નથી. મને જે પણ હોય ડાયરેક્ટ કહેવા જોઈએ છે. શું તમે હવે ફાઇનલી મારી સાથે દોસ્તી કરશો? ત્રણેય એકબીજા સામે જોઈને ઈશારામાં વાત કરે છે અને સાચી હસે છે અને કહે છે, "સારું, તું આટલું કહે છે તો હા પાડી દઉં છું. પણ દોસ્તીથી વધારે કંઈ જ નહીં, હા? અમારી એક ડીલ છે કે જ્યાં પણ કરીશું એક જ ઘરમાં લગ્ન કરીશું અને કોઈ ના મળે એવું તો કુંવારા રહીશું." શાશ્વત આ સાંભળીને હસવા લાગે છે. વોટ અ વન્ડરફુલ ડીલ! આમ સાચી અને શાશ્વતની દોસ્તીની સફર શરૂ થાય છે. 3 વર્ષ પછી નીરવી અને પરીનું MSc IT ચાલુ છે. બંને ચોથા વર્ષમાં છે. જ્યારે સાચીનું MBA ચાલુ છે. તે અને શાશ્વત બંને સાથે છે. તેમની દોસ્તી સારી થઈ ગઈ છે. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા છે. પણ કોઈએ હજુ એકબીજાને કહ્યું નથી. હવે આ બાજુ ત્રણેયના ઘરેથી છોકરાઓ જોવા લાગે છે. પણ ત્રણેયને એક જ ઘરમાં કરવું છે એ જીદ સામે તે લોકોને ઘણા સારા માંગા-જતા કરવા પડે છે. એક દિવસ સાચીના પપ્પાને કોઈ એક સારું ખાનદાની ઘર બતાવે છે. તેમાં સગા 3 ભાઈઓ તો નથી પણ 3 કાકાના દીકરા છે. પણ ત્રણેય ફેમિલી એક જ બંગલામાં સાથે રહે છે. આ વાતની જાણ થતાં તે ત્રણેયના વડીલો ભેગા થઈ ને ચર્ચા કરે છે અને કહે છે, "થોડી વધારે તપાસ કરાવીએ, પછી સારું લાગે તો આગળ વાત વધારીએ." પછી થોડા દિવસમાં બધી પૂછપરછ પછી બધું સારું લાગતા ત્રણેયને વાત કરીને છોકરાઓ જોવા જવાનું નક્કી કરે છે. આજે સવારથી સાચી થોડી નર્વસ છે. તે કોણ જાણે આજે શાશ્વતને બહુ મિસ કરે છે.
ભલે બંનેએ એકબીજાને ક્યારેય ફ્રેન્ડથી વધારે લાગણી બતાવી નથી, તે એવું વિચારે છે કે તે છોકરો શાશ્વત જેવો હશે, તેના જેવો સ્વભાવ હશે કે નહીં. આજે તેને આવા વિચારો આવે છે. તે પાછી મનમાં જ કહે છે કે હું શું કામ તેની સાથે કોઈની સરખામણી કરું છું. તે ફક્ત મારો સારો ફ્રેન્ડ છે. તે આમ વિચારતી બેઠી છે ત્યારે પાછળથી પરી અને નીરવી આવીને તેને હેરાન કરે છે. રોજ બધાને કરનારી સૌથી શેતાની સાચી આજે પહેલીવાર આ લોકોની હરકતથી થોડી ચીડાઈ જાય છે. એટલે પરી અને નીરવી એકબીજાની સામે જોઈને ઈશારામાં પૂછે છે કે આને શું થયું. બંનેને કંઈ ખબર નથી એટલે તેની બાજુમાં આવીને બેસી જાય છે. પછી બંને તેને કહે છે, સાચું આજે છોકરો જોવા જવાનું છે એટલે નર્વસ છે. એમ કહીને પરી અને નીરવી એકબીજા સામે જોઈને હસે છે. એટલે સાચી ખીજાઈને કહે છે કે ચૂપ થઈ જવો બંને. એટલે બંને સાચું કારણ પૂછે છે. સાચી શાશ્વત વિશે જે વિચારે છે તે કહે છે બંને પૂછે છે કે તને શાશ્વત ગમે છે? સાચી, મને એ જ સમજાતું નથી. મને તે ગમે છે કે ફક્ત એ આકર્ષણ છે એ જ નથી ખબર, અને એના મનમાં મારા માટે શું છે એ પણ નથી ખબર. નીરવી, એક કામ કર, આજે આપણે ત્રણેય છોકરા જોઈ આવીએ. બધાની ઈચ્છા છે તો આમ પણ આપણે ત્યાં અત્યારે એમ જ છોકરા જોઈએ છીએ ને. હાલ આમ પણ મારી તો મેરેજની બહુ ઈચ્છા નથી. પરી, પણ મારે તો મેરેજ કરવા છે. તું કેમ ના પાડે છે? નીરવી, નાની એ મારા માટે આટલું કર્યું છે, તેમને આ ઉંમરે એકલા મૂકીને હું કેવી રીતે જઈ શકું? તેમની તબિયત પણ હવે ઉંમરને કારણે સારી નથી રહી. બાકી બીજું તો કોઈ કારણ નથી. અને પરી, આપણે જોઈ આવીએ પછી તને જો શાશ્વત ગમતો હોય તો આગળ રિલેશન માટે તેની સાથે ફ્રેન્ડલી વાત કરજે. એવું હશે તો અમે તને હેલ્પ કરશું. એટલે જ તો હજુ કોઈએ તે છોકરાઓના નામ પણ પૂછ્યા નથી અને તેમના ફોટો પણ પહેલાં જોવાની ડિમાન્ડ કરી નથી. કારણ કે કોઈને અત્યારે મેરેજ માટે ઉતાવળ નથી. ત્રણેય સારું કહીને છૂટા પડે છે અને બપોરે છોકરા જોવા જવા માટે ત્રણેય 2 વાગે પરીના ઘરે તૈયાર થઈને જવાનું નક્કી કરે છે. એક મસ્ત મોટો આલીશાન બંગલો છે. બહાર મોટા અક્ષરે લખ્યું છે ભલ્લા હાઉસ. બહાર સિક્યોરિટી ગાર્ડ્સ ઊભા છે. ત્યાં જ બરાબર 4 વાગે સાચીના પપ્પાની ગાડી પહોંચે છે. તેમાંથી ત્યાં બંગલાના ગેટ પાસે જ ત્યાં સરસ તૈયાર થયેલી નાજુક એવી 3 અપ્સરાઓ ઉતરે છે અને સાથે જ પાછળ બીજી ગાડીમાં બીજા વડીલો ઉતરે છે. આજે નીરવી, સાચી અને પરી ત્રણેય મસ્ત લાગી રહી છે. તેમને જોઈને ગાર્ડ્સને મળેલ અગાઉ સૂચના મુજબ તે ગેટ ખોલીને તેમનું સ્વાગત કરે છે અને અંદર જવા માટે કહે છે. અંદર જઈને જુએ છે તો મોટો વિશાળ ડ્રોઈંગ રૂમ છે. અત્યાધુનિકતાથી તે સજાવેલો છે. ત્યાં જુએ છે તો સોફા પર બધા પરિવારજનો બેઠેલા છે. તેમાં 3 જેન્ટ્સ અને 4 લેડીઝ છે. તેમાં ઘરના વડીલ એવા એક દાદી છે. બીજા બધા કદાચ છોકરાઓના મમ્મી પપ્પા લાગી રહ્યા છે. બધાને જોઈને તેઓ તરત ઊભા થઈ જાય છે અને હર્ષભેર આવકારે છે. પછી બધા થોડીવાર વાતચીત કરે છે અને ત્રણેયને અમુક પ્રશ્નો પૂછે છે. એ સરસ જવાબો આપે છે, પણ આ લોકો તેમના કોઈ છોકરાઓ તો દેખાતા નથી એના માટે આમ તેમ નજર કરી રહ્યા છે. હજુ તેમને તો ખબર પણ નથી કે તેમને કોને કયો છોકરો જોવાનો છે. તેમને આમ તેમ જોતા જોઈ દાદી કહે છે, મને તો આ ત્રણેય દીકરીઓ ગમી ગઈ છે, પણ હવે આ છોકરાઓને એકબીજાને પસંદ આવવા જોઈએ ને. એમ કહીને તે એક સર્વન્ટને તેમને બોલાવવા માટે કહે છે. અરીસા સામે એક છોકરો ઊભો છે અને વાળ સરખા કરી રહ્યો છે. ત્યાં જ બીજો ભાઈ મોબાઈલમાં ગેમ રમતા રમતા કહે છે, પ્રથમ, હવે બહુ થયું. આટલું તો છોકરીઓ પણ તૈયાર થવામાં વાર ના કરે. ભાઈ નિસર્ગ, તારે લગ્ન નથી કરવા? મને તો બહુ ઉતાવળ છે, કહીને હસે છે. શું ભાઈ, થોડી એન્ટ્રી તો પડવી જોઈએ કે નહીં? તારી ભાભી સામે, એમ કહી પ્રથમ નિસર્ગને તાલી આપે છે. નિસર્ગને આમ જો છોટું, આપણને ફસાવીને એ તો ઓફિસની મીટિંગમાં જતો રહ્યો છે. ખબર નહીં હવે ક્યારે આવશે. ત્યાં સુધી એ લોકો આવી જશે તો આપણે તો જવું જ પડશે ને. એને આવવા દે ઘરે, પછી વાત.
એવું બોલતો હતો નિસર્ગ કે કોઈ એમનો રૂમ નોક કરે છે. પ્રથમ ડોર ખોલે છે તો સામે શામજી કાકા હતા, જે તેમના ત્યાં વર્ષોથી કામ કરે છે. તે સૌથી જૂના અને વફાદાર માણસ છે. તેમને આ બધાને નાનાથી મોટા કર્યા છે. તેમને બહુ રાખતા. છોકરાઓ પણ તેમને બહુ માન આપતા. એટલે જ તે હસીને કહે છે, દીકરાઓ જાઓ, જલ્દી, તમારી પરીક્ષાનો ટાઈમ થઈ ગયો છે. મહેમાનો આવી ગયા છે. મને તો લાગે છે કે તમને પણ ગમશે જ. એવું કહે છે કે એટલે બંને એકબીજા સામે જુએ છે અને પછી ફટાફટ નીચે હોલમાં આવે છે. શું થશે આગળ? ત્રણેયને ગમશે એકબીજાને, કે પછી કોઈ એક કે બેને ગમશે? અને સાચી શું કહેશે? પ્રથમ અને નિસર્ગ બંને ફટાફટ નીચે આવે છે. તે આવીને ત્યાં બેસે છે. ત્યાં તેમના વડીલો ત્રણેયના ફેમિલીઓને એકબીજા સાથે પરિચય કરાવે છે. પરીની મમ્મી સાચીની મમ્મીને ઈશારામાં કહે છે કે આ તો બે જ છોકરા છે, ત્રીજો ક્યાં છે? તેમના દાદી બહુ જ ચાલાક છે. તેમને કોઈના પણ હાવભાવ કે ઈશારાથી પણ બધી વાત સમજી જાય છે કે તરત કહે છે, અમારા એક દીકરાને ઓફિસમાં થોડું અર્જન્ટ કામ આવી ગયું છે, તેથી તે અત્યારે નથી પહોંચી શક્યો અહીં. તે કહે છે તેનું આજે બાકી રાખીને પ્રથમ અને પરીને, નીરવી અને નિસર્ગને વાત કરાવી દઈએ. એમનો નિર્ણય જો જાણી લઈએ. જાણે એમના ઘરે તો બધું ફિક્સ અને બધાને સારી રીતે જાણે છે એવું લાગી રહ્યું છે. એટલે આ લોકો નવાઈથી એકબીજાની સામે જુએ છે. પછી પ્રથમ અને પરી પ્રથમના રૂમમાં જાય અને નીરવી અને નિસર્ગ એ નિસર્ગના રૂમમાં જાય છે. પ્રથમ અને પરી બંને બેસીને થોડી વાતો કરે છે. પ્રથમ તેના પપ્પાનો જ્યુસ માર્કેટિંગનો બિઝનેસ સંભાળે છે. તેની એક બહેન છે જે તેનાથી નાની છે, કોલેજ કરે છે. બાકી તેની થોડી વાતો અને ફ્યુચરમાં તેની ઈચ્છા વિશે વાત કરે છે. અને પરી પણ તેના વિશે બધી વાત કરે છે. દેખાવમાં તો પરી જેટલી દેખાવડી હતી તેટલો જ પ્રથમ પણ હટકે હતો. પ્રથમ કહે છે, મેં એવું સાંભળ્યું છે કે તમને ત્રણેયને ગમશે તો જ તમે મને પણ હા પાડશો. ત્રણેય એક જ ઘરમાં મેરેજ કરશો, પણ ધારો કે કોઈ એકને નહીં ગમે તો? પરી એ તો અમે હાલ વિચાર્યું નથી. એવું કંઈ હશે તો વિચારીશું આગળ. પછી બંને રૂમમાંથી બહાર આવે છે. બંનેને તો એકબીજાને પસંદ આવી ગયા છે. નિસર્ગ તેના રૂમમાં નીરવી સાથે બેઠો છે. તારી અત્યારે મેરેજ કરવાની ઈચ્છા છે? એવો ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે નીરવી. કેમ, તમારે નથી કરવા મેરેજ? નિસર્ગ, ના એવું નથી, પણ હું તને કાંઈ અંધારામાં નથી રાખવા ઈચ્છતો. અમે બધા એક સાથે એક ઘરમાં રહીએ છીએ, પણ અમારા બધાના બિઝનેસ અલગ છે. અમારા ફેમિલીમાં મમ્મી, પપ્પા અને મારો એક નાનો ભાઈ છે. ભાઈ કોલેજ કરે છે અને પપ્પાની તબિયત એટલી સારી નથી રહેતી, જેથી તે ઘરે જ છે. અને એ 1 વર્ષ પહેલાં જ કોલેજ પૂર્ણ કરીને મારા સોફ્ટવેરનો બિઝનેસ ચાલુ કર્યો છે. તેમાં સારું છે, પણ હજુ કદાચ સ્ટેબલ થઈને સેટલ થતાં મને 2 વર્ષ તો લાગશે જ. જેથી આપણા લગ્ન થાય તો પણ હું ઇકોનોમિકલી રીતે તેટલા તારા સપના હાલ પૂરા ના કરી શકું. ઘરની બધી જવાબદારી મારા માથે છે. પછી કદાચ તમે ત્રણેય ફ્રેન્ડ મેરેજ પછી સાથે હોય અને તમે એમ થાય કે મારી પાસે આટલા પૈસા નથી જેટલા તારી બીજી બે ફ્રેન્ડ પાસે છે, એટલે હું સુખી નથી, એવું તને ના લાગે. બાકી મને તારી સાથે કોઈ પ્રોબ્લેમ નથી. નીરવી, હું પણ મારા નાનીને કારણે જ અત્યારે ના પાડું છું. એમ કહીને તેની બધી વાત કરે છે. બંને બધાના જવાબ આપ્યા પછી ફરી એકવાર મીટિંગ કરીને નક્કી કરશે એમ કહીને નીચે હોલમાં આવે છે. હવે હોલમાં બધા બેઠા છે ત્યારે એવું નક્કી થાય છે કે પરમ દિવસે સવારે છોકરાઓની ફેમિલીવાળા બધા સાચી લોકોના ઘરે જશે. સાચીને પણ એમનો દીકરો એ દિવસે મળી લેશે અને પછી બધા ચા નાસ્તો અને ઔપચારિકતા પતાવીને છૂટા પડે છે. આજે સાચી કોલેજમાં બ્રેકમાં એકલી બેઠી છે અને મોબાઈલમાં સોંગ સાંભળી રહી છે. પાછળથી શાશ્વત આવીને સાચીને બાજુમાં બેસે છે. પૂછે છે, શું થયું? કેમ આમ મોં લટકાવીને બેઠી છે? કંઈ નહીં યાર, કેટલા મોટા થઈ ગયા
કેટલી મસ્ત લાઈફ હતી અને હવે આ શું? સગાઈને બોલતા બોલતા અટકી જાય છે. શાશ્વત, શું થયું? કોની સગાઈ થવાની છે? કેમ બોલતા બોલતા અટકી ગઈ? સાચી, કંઈ નહીં, એમ જ. શાશ્વત, કેમ તારે મેરેજ નથી કરવા કે તને બીજું કોઈ ગમે છે? સાચી, એવું કંઈ નથી, પણ મને બીજું કોઈ ગમે છે એ પણ સમજાતું નથી. સાચી, ગઈકાલે છોકરો જોવા ગયેલા તેની બધી વાત કરે છે. શાશ્વત, નિર્વી અને પરીને છોકરા ગમ્યા છે કે નહીં? સાચી, પરીની તો હા છે, નિર્વીની કેમ? એમ તો હા છે, પણ એ હજુ એકવાર મળવા ઈચ્છે છે અને મને કાલે જોવા આવવાના છે, પણ હું શું કહું? જવાબ આપીશ. શાશ્વત, કાલે જોઈને મળી લે, પછી ના ગમે તો તારા ફ્રેન્ડને વાત કરજે, તને ગમે છે. સાચી, મનમાં, અને મને તો લાગે છે કે શાશ્વતને મારા માટે એવી કોઈ ફિલિંગ્સ નથી લાગતી એટલે જ તો હું એને મારી સગાઈનું કહ્યું માનું છું, તો પણ કંઈ ફેર નથી પડતો. સારું, હવે કાલ પર રાખીએ કહીને બંને લેક્ચરમાં જાય છે. આજે 10 વાગે મહેમાનો આવવાના છે એટલે ત્રણેયના ફેમિલી સાચીના ઘરે સવારે ભેગા થયા છે. એટલામાં અચાનક શાશ્વત સાચીના ઘરે આવે છે. મહેમાનો આવે છે. પહેલાં સાચી, આવું પણ પહેલીવાર, અને અત્યારે અહીં કેમ? શાશ્વત, હા એમ જ આવ્યો છું. આ તો હું વિચારતો હતો કે તમે છોકરો જોવા આવવાના છો તો હું પણ એને જેવા આવ્યા કેવો છે, તને પ્રોબ્લેમ હોય તો જતો રહું. સાચી, મનમાં, હું માંડ તારા વિચારમાંથી બહાર આવવા ઈચ્છું છું અને તું મારી સામે આવ્યો છે. હું બીજા કોઈને કેવી રીતે હા પાડી શકીશ? ના, વાંધો નહીં. એમ કરીને પરી, નિર્વી અને બધા સાથે બેસીને વાતો કરે છે અને સાચી એના પેરેન્ટ્સને શાશ્વતને તેના ફ્રેન્ડ્સ તરીકે ઓળખાણ કરાવે છે. એટલામાં બધા મહેમાનો આવે છે અને પ્રથમ અને નિસર્ગ પણ આવ્યા છે, પણ આજે પણ બધા સાથે ત્રીજો કોઈ છોકરો નથી. સાચીને જોવા આજે પણ કોઈ આવ્યું કેમ નથી? શું હશે કારણ? અને શાશ્વતના મનમાં સાચી માટે પ્રેમ હશે એટલે તેના ઘરે આવ્યો હશે. સાચી, આ ઘરે બધા વિચારે છે કે આજે પણ ત્રીજો કોઈ છોકરો નથી આવ્યો. એમને સાચી સાથે સગાઈ કરવી હોય. શું કારણ હશે? પ્રથમના મમ્મી શાશ્વતને જોઈને આ કારણ કોણ છે એમ પૂછે છે. એટલે સાચીના મમ્મી કહે છે, આ તેનો ફ્રેન્ડ છે. આજે સાચીને છોકરો જોવા આવવાનો હતો એટલે આવ્યો છે. સાચીના મમ્મી પૂછે છે, આજે પણ સાચીને જોવા તમારો દીકરો નથી આવ્યો? વાત જાણે એમ છે કે તેને તો સાચી પસંદ છે. સાચી તેનો ફોટો જોઈ લે અને તેને ગમે તો પછી બંનેને મળવાનું નક્કી કરીએ. અમારા છોકરાને સાચી જોશે એટલે એને ગમી જ જશે એવું લાગે છે, છતાં તેની ઈચ્છા હોય તો એને બોલાવી લઈએ. સાચી મનમાં જ વિચારે છે, એવો તે એમનો કેવો દીકરો હશે જેને મળ્યા વિના હું હા પાડી દઉં સગાઈ માટે. હવે તો એ નમૂનાનો ફોટો જોવો જ પડશે. સાચીના પપ્પા, સારું, જે હોય તે પહેલાં એનો ફોટો તો બતાવી દો. સાચી હા પાડે તો બરાબર, નહીં તો કંઈ નહીં. નિસર્ગ પોતાના પર્સમાંથી એક ફોટો કાઢીને સાચીના હાથમાં આપે છે ને તે નાનકડા મસ્ત કવરમાં હોય છે. સાચી ઉતાવળથી એ ફોટો કવરમાંથી કાઢે છે અને તે જોતાં જ કુદરતી જ તેના ફેસ પર ખુશી આવી જાય છે અને તે શાશ્વતને બતાવવા જાય છે તો તે ત્યાં નથી, પણ બધાનું ધ્યાન ફોટા જોવામાં હતું ત્યારે તે પ્રથમ અને નિસર્ગની પાસે આવીને બેસી ગયો હતો. સાચી, નિર્વી અને પરી અને તેમના બધાને ફોટો પાસ કરે છે અને કહે છે, શાશ્વત, હવે તો તારી ખેર નથી. જો આ બધું શું છે? પ્રથમના મમ્મી કહે, હવે તારે આ છોકરાને મળવું છે કે ના પાડી દેવી છે? સાચીએ બધું પછી પહેલાં તો હું તેને સાચી રીતે ઓળખી લઈશ. તે મને ક્યારેય તો કંઈ નહીં કહે. અને આ બધું હું શું હતું અત્યાર સુધી? એટલે બધા હસવા લાગ્યા અને પ્રથમ કહે છે, ભાઈ, તારો તો અત્યારથી વારો પડી ગયો, પછી શું થશે? શાશ્વત સાચીને સોરી કહે છે અને બધી જ વાત કરે છે. શાશ્વત, મને કોલેજના ફર્સ્ટ ડેથી જ હું તને ગમી ગઈ હતી, પણ હું પહેલાં તારી સાથે ફ્રેન્ડશિપ કરી તને જાણવા ઈચ્છતો હતો. એ વખતે યુથ ફેસ્ટિવલમાં મને મોકો સારો લાગતા તારી સાથે ફ્રેન્ડશિપ કરી,
પણ પહેલા જ દિવસે તે કહ્યું હતું કે અમે ત્રણેય એક જ ઘરમાં લગ્ન કરીશું. એ વખતે તો મેં એ વાત કંઈ સિરિયસ નહોતી લીધી. ધીરે ધીરે આપણી ફ્રેન્ડશિપ વધતી ગઈ. હું તને પ્રેમ કરવા લાગ્યો હતો, પણ કેવી રીતે તને કહું? આમ જ મારું તો હવે MBA પણ પતવા આવ્યું છે અને તમારા માટે પણ હવે છોકરાઓ જોવાની શરૂઆત થઈ ગઈ હતી. એટલે હવે તમારે વધારે મોડું કરી. હું તને ખોવા નથી માંગતો અને મને બરાબર ખબર હતી તું આવી રીતે લવ મેરેજ કે એમ નહીં માને અને હું તમારી ત્રણેયની આટલી સારી દોસ્તી તોડાવવા પણ નહોતો ઈચ્છતો. આ બધી વાત નિસર્ગ અને પ્રથમને ખબર હતી અને સદનસીબે એક દિવસ મસ્તીમાં તેમને મારા દાદી અને કાકી સામે આ વાત કરી દીધી. પણ આ વાત તે દાદી તો સરસ અને સિરિયસલી રીતે વિચારી લીધી. તેમણે મને તારી સાથે પરી અને નિર્વીનું પણ એક દિવસ શાંતિથી બેસાડીને ખૂબ પૂછી લીધું હતું. એ વખતે તો મને એમનો મતલબ સમજાયો નહીં, પણ પછી એક દિવસ તેમણે કહ્યું કે આપણે એક સાથે 3 વહુઓ લાવીએ તો બધા કહે એ કેમ શક્ય બને? બધા માટે છોકરીઓ જોઈએ અને ગમે ત્યારે. ને પછી દાદીએ મેં તમારા ત્રણેયના સ્વભાવ, શોખ અને બાકી બધી બેઝિક વાત કરી હતી જે મારી સાથે થતી હતી. એ પ્રમાણે એમણે જ બધાની જોડી માટે વિચાર્યું. નિર્વી, નિસર્ગ પર પ્રથમ સાચી શાશ્વત આ વાતની અમારા ઘરે તો બધાને ખબર જ હતી, પણ મેં જ કહ્યું હતું કે પહેલાં આ લોકોનું ફાઇનલ થાય તો તમારી ત્રિપુટી સાથે રહેશે. એવો પ્લાન સફળ થશે. સાચી તને કેમ ખબર પડી કે હું હા જ પાડીશ? ધારો કે બંને હા પાડે ને હું ના પાડું તો? શાશ્વત, ભલે આપણે એકબીજાને કંઈ કહ્યું નથી, પણ 4 વર્ષ સાથે કોલેજમાં રહ્યા પછી મેં તને એટલી તો ઓળખી જ હતી. તો જ હું આટલો મોટો પ્લાન કરવું, રિસ્ક લઉં ને? અને હજુ પણ એવું નથી. તારે ના કહેવી હોય તો કહી શકે છે. આપણી ફ્રેન્ડશિપ પહેલાં જેવી જ રહેશે. નિસર્ગ, સાચી એકલી જ નહીં પણ પરી અને નિર્વી પણ તેમનો જે નિર્ણય લેવો હોય તે લઈ શકે છે. કોઈની પણ ના હશે તો એનાથી બીજા સંબંધો પર કોઈ ફેર નહીં પડે. પરીની મમ્મી ખરેખર પૈસાદાર હોવાથી સાથે આવા સમજુ છોકરાઓ હોવા એ ખરેખર તેમની ખાનદાની છે. અત્યારે આવા છોકરાઓ મળવા બહુ જ મુશ્કેલ છે. નિર્વી, ના નાની, આપણે ફાઇનલ ડિસિઝન લઈએ ને તે હોય તે 2 દિવસમાં એકબીજાને જાણવી દઈશું કહીને બધા છૂટા પડે છે. શું હશે બધાનો નિર્ણય? નિર્વી અને નિસર્ગ તો બધું હજુ એટલા તૈયાર થતા નથી તો શું એ હા પાડશે? શું થશે આગળ તેમની લાઈફમાં? નિર્વી તેના નાનીમાના ખોળામાં માથું નાખીને નાની બાળકીની જેમ સૂતી છે અને કહે છે હું તમને છોડીને ક્યાંય નથી જવાની. તેના નાની કહે છે તું મારી ચિંતા ના કર, હજુ તો હું મારું કરી શકું તેવી છું અને નહીં થાય ત્યારે તારા ઘરે આવી જઈશ અને તને ભોજન, જો છોકરા ન ગમતો હોય તો કહી, બીજું કોઈ ગમતું હોય તો કહે, એના માટે હું બધું કરીશ. નિર્વી કહે છે એવું કંઈ નથી નાની, પણ બસ મને તારી ચિંતા થાય છે એટલે જ ના પાડું છું. તે લોકો વાત કરતા હોય છે એટલામાં પરી અને સાચી ત્યાં આવે છે. એટલે નિર્વીના નાની કહે છે બેટા, તમે લોકોએ શું વિચાર્યું છોકરાઓ વિશે? કાલે આપણે હા કે નાનો જવાબ આપવાનો છે. પરી તો આ સાંભળીને શરમાઈ જાય છે, કારણ કે તેને તો પ્રથમ ગમી જ ગયો છે અને સાચીના તો દિલની વાત કહ્યા વિના શાશ્વત સમજી ગયો છે. એટલે તો ના કહે એમ નથી. હવે વાત અટકી છે નિર્વી પર. તેના નાની કહે છે આ છોકરીને સમજાવો, મારું તો એ નહીં માને. પછી ત્રણેય જણા એક રૂમમાં બેસે છે અને બંને નિર્વીને પૂછે છે તું કેમ ના કહે છે? નિર્વી તેમને કારણ જણાવે છે અને સાથે નિસર્ગને કહેલી વાત પણ કહે છે. તો બંને કહે છે એમાં શું છે, જો નિસર્ગની હા હોય તો એ બધું તો સેટ થઈ જશે અને આપણે ભણેલા ગણેલા છીએ તો કંઈ પણ જરૂર હોય તો આપણે તો તેમની હેલ્પ કરી જ શકીશું ને? અને આપણે ત્યાંથી જોઈએ સાથે છીએ તો કોઈ પણ પ્રોબ્લેમ દૂર થઈ જાય એમ. આ બાજુ શાશ્વત અને પ્રથમ તો તૈયાર છે આ નવા સંબંધો માટે, પણ હજુ નિસર્ગમાં હા કે ના નથી કહેતો.
તેની દાદી તેને પાસે આવીને બેસાડે છે. તે દાદીનો સૌથી વહાલો દીકરો છે, કારણ કે તે બધી બાબતોમાં બહુ જ સમજુ, વ્યવહારિક, કોઈની પણ લાગણીને સમજી શકે તેવો છે. એટલે દાદી તેને પૂછે છે, દીકરા, શું કારણ છે કે તું આ સંબંધ માટે હજુ હા નથી કહી? મને તો તારા માટે એકદમ યોગ્ય લાગે છે. તને તો ગમતી હોય તો કે. નિસર્ગ દાદીને વચ્ચે અટકાવીને કહે છે, તે તો તારી જ છે. મને તેના માટે દયા નથી. પણ દાદી, પણ શું? તો બીજું શું કારણ છે? નિસર્ગ જે નીરવીને વાત કરી હતી તે નિસર્ગ, તને ખબર છે, હું જ્યારે તારા દાદા સાથે વિવાહ કરીને આવી ત્યારે અમારી પાસે કંઈ જ નહોતું. અત્યારે તો તારી પાસે ફેમિલી પણ છે અને નીરવી બહુ સમજુ છે, એટલે કોઈ વાંધો નહીં આવે. હવે તું જે હોય તે આજે રાત્રે મને કહેજે, એટલે આપણે તેમને જણાવી દઈએ. સવારે સાચી શાશ્વતને ફોન કરે છે કે નીરવી નિસર્ગને મળવા ઈચ્છે છે. જો તારા ઘરે વાંધો ના હોય તો. શાશ્વત દાદીને કહીને નિસર્ગને નીરવીને મળાવવાનો પ્લાન બનાવે છે. સાથે એ લોકો પોતાનું પણ સેટિંગ કરી દે છે. એટલે 6 જણા એક નજીકના ગાર્ડન રેસ્ટોરન્ટમાં મળે છે. ત્રણેય થોડીવાર વાતો કરે છે કપલમાં અને પછી બધા સાથે આવીને જમવા બેસે છે. અને સાચી કહે છે, મેરેજ ત્રણેયનું સ્ટડી પતે પછી અને મેરેજ પછી અમારી ઈચ્છા હોય તો અમને જોબ કરવાની કે તમારી સાથે ઓફિસ જોઈન કરવાની છૂટ હોય તો અમે આ સંબંધ માટે તૈયાર છીએ. શાશ્વત હસે છે, સારું મેડમ, અમારા ત્રણેય તરફથી તમને ત્રણેયને બધી જ છૂટ છે. અને તમે તો દાદીની લાડકી અત્યારથી થઈ ગઈ છો, એટલે તો અમારે તમને કંઈ ના કહેવાની તો અમારું આવી બનશે. એટલે બધા હસવા લાગે છે. રાત્રે બંને જગ્યાએથી ત્રણેયના સંબંધ માટે હા પડી જાય છે. આજે ત્રણેય ફ્રેન્ડ એક નવા સંબંધોમાં બંધાઈ ગયા છે. હવે હાલ તો ત્રણેયનું ભણવાનું ચાલુ જ છે, એટલે બધા ફરી એમાં લાગી જાય છે. તો મિત્રો, કોલેજમાં સાચી અને શાશ્વત તો રોજ મળે જ છે. હવે થોડા દિવસમાં તેમની સગાઈ ફાઇનલ થાય છે અને ધૂમધામથી સગાઈ પણ થઈ જાય છે. આજે સાચી અને શાશ્વતને MBAની ડિગ્રી મળી ગઈ છે, જ્યારે પરી અને નીરવીએ MSc ITની ડિગ્રી મળી ગઈ છે. 1 મહિના પછી બધાના લગ્નની વાત થાય છે. પ્રથમ લોકોને ઘરમાં આવીને આર્થિક રીતે પૈસા સૌથી વધુ સારું હતું, એટલે તેના મમ્મી બધાના એક સાથે લગ્ન માટે ના પાડે છે. તેમને તેમના દીકરીના શાહી ઠાઠમાટ સાથે મેરેજ કરાવવા હતા. જે બધાની પોઝિશન સરખી ન હોવાથી તે બધાના સાથે મેરેજ થાય તો શક્ય નહોતું. પ્રથમના ઘરે તેની બહેન અને મમ્મી સિવાય બધાના સાથે મેરેજ કરવામાં પરિવારમાં કોઈને વાંધો ન હતો. આ વાતની પરીને જાણ થતાં તે કહે છે, જો આવી રીતે અલગ કરવા હોય તો મારે આ લગ્ન નથી કરવા. પ્રથમ તું તારી મમ્મીને સમજાવ. શું અત્યારથી જ ત્રણેયની દોસ્તીમાં દરાર પડવા લાગશે? કારણ કે પરી પ્રથમને છોડવા પણ નથી માંગતી કે પછી ત્રણેયની જીદ સામે પ્રથમની મમ્મીએ નમતું મૂકવું પડશે? તો મિત્રો, આપણે આ વિશે આવતા અંકે જાણીશું. ત્યાં સુધી તમે મને કોમેન્ટ કરી જણાવજો કે તમને આજનો આ અંક કેવો લાગ્યો. ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ચાલુ કરી દેજો, એટલે તમને આવનારા અંકની સૂચનાઓ મળી રહે. અને આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટમાં હર હર મહાદેવ લખી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ આવતા અંકે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ મિત્રો.